તમને? તમે લગ્નમાં જાવ છો તો સારું લાગે? તો વાંધો નહીં. મમ્મી પાછળ બેઠા છે. કેવી મજા ખબર મિત્રો, અમે કપડાની જોડીઓ લેવા જઈએ ને તો 2,000 રૂપિયાની કપડાની જોડીઓ થાય. હે 2,022 રૂપિયાની કપડાની જોડી થાય. પણ મમ્મીએ જે આ ઉપર જે પહેર્યું છે ને એને પટોળું કહેવાય અહીંયા અમારે ભાઈ. એનો ભાવ કેટલો હશે ગેસ કરો ગાઈસ. મને હમણાં ખબર પડી, ગેસ કરો. 50 રૂપિયાનું પટોળું હે 50. અને ભાઈ હવે 50 રૂપિયામાં જ ખાલી, મને તો વિશ્વાસ નથી આવતો ભાઈ. ખરેખર યાર બહુ એટલે બહુ સારામાં સારું. અને 50 રૂપિયામાં બટન શર્ટનું લેવા જવું હોય તો ના જડે આપણે. ફાઇનલી મિત્રો અમે લગ્નમાં પહોંચવા આવ્યા છીએ. ઓલમોસ્ટ લાંબા ગામ આવી ગયું છે. અને આપણે લાંબા ગામમાં છે ને ભાઈ દગાઈ માતાજીનું મંદિર છે, ત્યાં લગ્નમાં જવાનું છે. નામકરણ વિધિ ચાલુ છે. આ બાજુ વરરાજા હોય ને તો મજા જોતો ફટાફટ ઘરે જઈએ ભાઈ. આ બાજુ એક આવે ને અહીંયા. હવે મિત્રો આપણે બપોરે જમી અને ઘેર આવી ગયા હતા. આપણે સરસ મજાની એક નીંદર કરી. હજી બગાસ આવે અહીંયા. થઈ ગઈ નીંદર નથી? એનો કપડા બદલી ગયા ને નીંદર ત્યાં ની વાત. અહીંયા કપડા બદલાવાનું વેરું નથી આવતું. દીપુ ને દેખાડ્યો અટાણે નાવદ્રાનો નજારો. ઓહો જો હજી તમે જોઈ લ્યો. અરે ફોકસ કરે તો કેમ છે, કેવોક લાગ્યો? આવું ખંભાળિયામાં હોય કોઈ દી આવું? જામનગરમાં ખંભાળિયામાં મિત્રો આવો નજારો જો બહુ આમ શું કહેવાય ઓછા ટાઈમે. અહીંયા તો ભાઈ ગામડું છે ને भाई. लेडीज लोग तैयार हो रहे हैं. वो था क्या बोलते हैं भाई, उसको थोड़ी देर लगती है लेडीज लोग को. और मैं 5 मिनट में सूट बूट पहन के रेडी हो गया. लेकिन उसको 5 मिनट तो सिर्फ वो लिपस्टिक वो सब हेयर बेयर करने में लगता है गाइस. आप नव जान है ने ऑलरेडी है ने भाटिया पहुंचो आई भी है. नाश्तो पानी आले है. नाસ્તામાં હું ખબર બિસ્કિટ ને વેફર ને તું બોલો. હવારમાં ખવાય પરોઠા ને ઘી ને ચટણી ને રોટલી ને એવું. વેરું તો આવવું જોઈએ ને મિત્રો, કપડાં બદલાવવામાંથી તૈયાર થવામાંથી. એટલે મને હું તૈયાર મિત્રો 5 મિનિટમાં જ આ સૂટ બૂટ ને પહેરી લીધું તો આપણે ચેક કરો. કપડા બદલાવીને 5 મિનિટ લાગી. 5 મિનિટ કપડા બદલાવીને ક્યાં નાખો તમે? બેડ ઉપર ઊંધા. પછી કોણ હકેલે? ઓટોમેટિક હકેલાઈ જાય. હા જદે મસ્ત. જાનિયા જોઈ લે આ જાવ ભાટિયાનું શું કરે આ જોજો. ફાઇનલી નંદાણા આપણે મોગલ માતાજીનું મંદિર છે. મોગલ માતાજીનું મંદિર ત્યાં દર્શન કરવા માટે ઉભા રહીએ. મેં પહેલા તમને કીધું તું. હે મારી મમ્મી કંઈક બોલતા ગયા ખબર નહીં. હાલો મેડમ ચલો હાલો. એટલે આ રીંગણા અને ટમેટા જોયા નથી મિત્રો. ઓ ભાઈ કેટલા લીધા આમ કેટલા? ઓરા દેવા લીધા, ભરા લીધા. હવે એટલા બસ કેટલા લઈ જાવ? 3 ઘરનું છે. એક ઘરનું થોડી હોય. દાદા મિત્રો અહીંયા પાછળ જો ઓહ હા એટલા પડ્યા છે ચારે બાજુ ટમેટા મિત્રો. હજી ગોતો તું બસ એટલે થેલી ભરી લીધી હજી. અને એટલા આપણે ભાઈ રીંગણા લેવાઈ ગયા હે. હવે અહીં ઘેર હમણાં મામીને વાત કરીને દઈ કે પૈસા એકેયના લેવા હે નહીં. હવે મિત્રો એને આપણો લગભગ આજ ફ્રીમાં મેળ પડી જાય. 1 રૂપિયા દેવા નહીં પડે. હજી મેથી. હાલો મિત્રો, કોઈને લગ્ન પ્રસંગમાં ટમેટા કે રીંગણા ઘટતા હોય તો મારો સંપર્ક કરો. આ જો ભાઈ કોબી ને મેથી ને બધું આવી ગયું છે. જો લગ્ન પ્રસંગમાં કોઈને રીંગણા ટમેટા ઘટે એટલે મારો સંપર્ક કરો. આપણી પાસે બોરો અહીં બધું સ્ટોક પડ્યો હોય. ફાઇનલી મિત્રો અહીંયા જો બકાલનું ટ્રાન્સફર થાય છે. પૈસાજી થાય હો વ્યવહાર. આમ જોતા ટોકરા અત્યારે જ મારા જમા છે. કેટલા? દુખણાના. ઈ અલગ. દુખણાના પૈસા આમાં ના હોય. દુખણાના પૈસામાં ના લખવાનો. આ રોકડી આવક કહેવાય. અને મિત્રો હું પ્રોફિટ. એવો લાગ્યો બ્લોગ નીચે કમેન્ટ કરી નાખજો. અને ભાઈ નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખો. કેમ કે